હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજે છે શનિવાર અને અત્યારે વાગ્યા છે બપોરના 3:30. તો આજે આપણે જવાના છે ગ્રોસરી કરવા, એ પણ એક નવી જગ્યાએ. જેમ કે તમે આગળના આપણા વિડીયો જોયા છે, એમાં છે વોલમાર્ટના વિડીયો છે, કોસ્કોનો મેં તમને બતાવ્યું કેવી રીતે હોય. તો હવે આજે આપણે જવાના છે એક નવી જ જગ્યાએ. જો તમારે એ જગ્યા જોવી હોય તો આપણા વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મળીએ આપણે આગળ આપણા વ્લોગમાં. તો ત્યાંથી આપણે આવી ગયા આપણે ગેપના શોરૂમમાં. આપણે થોડોક ટાઈમ હતો એટલે ગેપના શોરૂમમાં ચક્કર માર લઈએ. અહીંયા જોઈ લે નાના છોકરાઓના કેવા મસ્ત મસ્ત કપડાં, ચંપલ, સેન્ડલ અને કેટલા મસ્ત ડિઝાઇનવાળા છે. નાના છોકરા છોકરીના બધાના અલગ અલગ સેક્શન છે. આ જોઈ લો સેન્ડલ છે. આ જે આખું સેક્શન એ છોકરીઓ માટેનું છે. જોઈ લો નાની નાની છોકરીઓ હોય ને એના માટે કેટલા મસ્ત કપડાં અને બધું. આપણે ખાલી અહીં ગેપમાં ચક્કર મારવા ગયા હતા અને 10,000ની શોપિંગ કરી લીધી. એટલે આવી રીતે ક્યારેય ચક્કર ખાલી મારવી જ નહીં કે શોરૂમમાં. ત્યાંથી આપણે આવી ગયા બીજા મોલમાં, જેનું નામ છે વિનર્સ. જોઈ લો એ તમને અંદરથી બતાવું કે એમાં કઈ કઈ વસ્તુ મળે અને કેટલો મોટો હોય. આ બધું આપણે બ્લેન્કેટ ને એનો બધો આખો સેક્શન છે. બ્લેન્કેટ, કમ્ફર્ટર ને એવું બધું હોય આ સેક્શનમાં. અહીં આપણને કિચનની પણ બધી વસ્તુ મળી જાય. જોઈ લો બધી નોનસ્ટિક વસ્તુ અને બધું એવું બધું, હોમ ડેકોરની વસ્તુ, ડાઇનિંગ ટેબલ ને એવું બધું. એક અંદર વસ્તુ બધી મળી જાય અને બધી સ્ટાન્ડર્ડ વસ્તુ હોય અહીંયા. તો આ મોલમાં આવીને પણ આપણે થોડાક પૈસા ઉડાડી નાખ્યા ને અહીંયા આવી ગયા આપણે બિલ કરાવવા. જોઈ લ્યો હવે આપણે જ્યાં ફાઇનલી પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. આ છે આપણું રિયલ કેનેડિયન સુપર સ્ટોર. અહીંયા પણ ગ્રોસરી અને બધી વસ્તુ મળે. તો હું હવે અંદર જાઉં અને તમને બતાવું કે તો આવી રીતે અહીંયા બધું રિયલ કેનેડિયનમાં અહીંયા બુક્સ ને બધું, આ ગિફ્ટ ને બર્થડે ડેકોરેશનની વસ્તુ, બધા કપડાં ને આગળ જોઈ લો બેબીનું સેક્શન અહીંયા બહુ દૂર ઝૂમ કરીને બતાવું. પછી આગળ આ રીતે અહીંયા હોમનું સેક્શન દેખાય, એમાં બધી પીલો ને એવું બધી વસ્તુ હોય. બધા નાના છોકરાઓના કપડાં ને એવું બધું છે. અહીંયા આવી રીતે બધા આ કપડાં ને એવું લાગેલું છે. તો આ રિયલ કેનેડિયન સુપર સ્ટોરમાં પણ આવી જ રીતે બધી વસ્તુ મળે. જોઈ લો અહીંયા બધું ટોવાલ ને એવું બધું લાગેલું છે.
બ્લેન્ક. તો જોઈ લ્યો આ રીતે આ બધી શાકભાજી ફ્રૂટ અને એનું બધું સેક્શન આપેલું છે. આ બ્રોકલી ને એવું બધું રાખેલું છે આગળ. આ સાઈડ એટલું મોટું સેક્શન છે. અહીંયા ચીભડાને પણ આવી રીતે પેક કરીને રાખ્યો. જોઈ લો કેટલા મોંઘા. આ $60 એટલે કેટલા થાય? 500 રૂપિયા ઇન્ડિયાના. આ પણ ચીભડા જોઈ લો બધું પેક કરેલા એકદમ. આ એકના 1.75. તો અહીંથી જોઈ લો બધા સેક્શન દેખાય. અહીંયા સી ફૂડ, આગળ બેકરી, આ બધા અલગ અલગ સેક્શન છે બધા અહીંયા. આ સાઈડે જોઈ લો ડેરી ને બધું એ રીતે છે. ફ્રોઝન ફૂડ ને અને આ આવી ગયું એશિયન અને ઇન્ટરનેશનલ. આ જોઈ લ્યો બધું આઈસ્ક્રીમ સેક્શન હે. બધી એકો એક આઈસ્ક્રીમ હોય ને અહીંયા ફ્રાઈઝ ને પીઝા ને એવું બધું છે. કેવડું મોટું સેક્શન છે જોઈ લો. આ જોઈ લ્યો આખા કેકનું સેક્શન, ચીઝ કેક ને બધા અલગ અલગ છે. તો મિત્રો અત્યારે આપણે શોપિંગ કરીને હવે ઘરે પાછા જઈએ છીએ. અત્યારે વાગી ગયા સાંજના 6:30. 6:30 વાગ્યા તો પણ કેવો દિવસ જ છે. તો આપણે આ રિયલ કેનેડિયનમાંથી એક ફ્રી કેક લઈ આવ્યા. તો ઓપન કરીએ જોઈએ બતાવું. કેક તો એકદમ મસ્ત હતો, પણ આ કેકની કિંમત છે ઇન્ડિયાના 1400 રૂપિયા. 1400 રૂપિયાનું કેક છે, પણ આમાં પૈસા વસૂલ હતા. એકદમ મસ્ત મેંગોવાળો કેક હતો. તો મળીએ હવે આગળ આપણે નવા વ્લોગમાં.